નમસ્કાર મિત્રો, આજે આપણે અંગ્રેજી વ્યાકરણનું એક એવું રહસ્ય જાણીશું જે મોટાભાગના વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકે છે. વિષય છે વિશેષણનું બદલાતું રૂપ. અંગ્રેજીમાં એક જ વિશેષણ અલગ અલગ નામ સાથે જોડાય ત્યારે તેનો અર્થ કેવી રીતે બદલાય છે તે જુઓ. પહેલું ઉદાહરણ છે ડાન્સિંગ. જ્યારે આપણે કહીએ અ ડાન્સિંગ ડોલ ત્યારે તેનો અર્થ થાય છે નાચતી ઢીંગલી. અહીં તે ક્રિયા દર્શાવે છે. પણ જો આપણે કહીએ અ ડાન્સિંગ સ્કૂલ તો તેનો અર્થ નાચતી નિશાળ નથી થતો, પણ એવી શાળા જ્યાં નૃત્ય શીખવવામાં આવે છે. એટલે કે અહીં તે હેતુ દર્શાવે છે. એ જ રીતે ડાન્સિંગ હોલ અને ડાન્સિંગ માસ્ટરના અર્થ પણ બદલાય છે. હવે જુઓ ઇઝી શબ્દના અર્થ. ઇઝી બુક એટલે સરળ ચોપડી, પણ ઇઝી ચેર એટલે આરામદાયક ખુરશી. અહીં પુસ્તક માટે જે સરળ છે તે ખુરશી માટે આરામ બની જાય છે. એવી જ રીતે સેકન્ડ શબ્દના અર્થ જુઓ. સેકન્ડ ક્લાસ એટલે બીજા વર્ગનું, પણ સેકન્ડ હેન્ડ એટલે વપરાયેલી વસ્તુ. અને અંતે એક ખાસ કિસ્સો, અ ડેફ એન્ડ ડમ્બ ટીચર. મિત્રો, જો તમે ટીચર શબ્દ પર ભાર આપશો તો તેનો અર્થ થશે કે બહેરા અને મૂંગા બાળકોને ભણાવતા શિક્ષક. પણ જો તમે ડેફ એન્ડ ડમ્બ શબ્દ પર ભાર આપશો તો તેનો અર્થ થશે કે શિક્ષક પોતે જ બહેરા અને મૂંગા છે. છે ને રસપ્રદ? અંગ્રેજીના આવા જ વધુ રહસ્યો જાણવા માટે જોડાયેલા રહો.